હેલો, જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા ફ્રેન્ડ્સ? સ્વાગત છે એક નવા વ્લોગની અંદર. સ્વાગત છે એક નવા વ્લોગની અંદર. તો આજે આપણે જઈએ છીએ બ્રિટિશ મ્યુઝિયમ. તો ફ્રેન્ડ્સ, આપણી જે ઇન્ડિયાથી બધી ચોરીને આ અંગ્રેજો લોકો જે અહીંયા લઈ આવ્યા છે, તો આજે આ વ્લોગમાં તમને જોવા મળશે. તો ચલો આપણે વ્લોગ સ્ટાર્ટ કરીએ, ટાઈમ વેસ્ટ ન કરતા. તો ચલો ડાયરેક્ટ મળીએ અંદરની સાઈડ. તો ફ્રેન્ડ્સ, જો આ છે ને અહીંયાથી એન્ટ્રી છે. આવી રીતેનું બહારનો સીન દેખાય જ્યારે આપણે યુરોપની અંદર આવી ગયા હોય એવું. તો ફ્રેન્ડ્સ, આ છે ને એ બહારની સાઈડનું વ્યૂ છે. તો લાઈક આપણા ઇટાલીની અંદર આવી ગયા એવું લાગે છે, કારણ કે એના જેવી પેટર્ન છે બહારની સાઈડ. પાર્લામેન્ટ ઓફિસ ને છે ને એમના જેવી. તો આપણે સૌથી પહેલાં આપણે એન્ટ્રી લઈએ છીએ અહીંયાથી. અત્યારે ઓલમોસ્ટ 4 ને 5 થઈ ગઈ છે. 5 વાગે આ બંધ થઈ જાય છે. તો આ બ્લોગની અંદર આપણે જેટલું પણ કવર થઈ શકે એટલું હું લઈશ. અને પહેલો ટાર્ગેટ આપણો એ જ રહેશે કે આપણું જે ઇન્ડિયન સેક્શન છે એની અંદર જ આપણે પહેલાં જઈશું, કારણ કે મ્યુઝિયમ તો બહુ બધું મોટું છે. લાઈક 2-3 દિવસ તમે કન્ટિન્યુ આવો ત્યારે માંડ પૂરું થાય. તો આપણી આગળ 1 કલાક જ છે. તો આપણે મેઇન ટાર્ગેટ એ જ છે કે ઇન્ડિયન સેક્શન ફિનિશ કરીને આ બ્લોગ આપણે ફિનિશ કરીશું. તો ચલો સૌથી પહેલાં હું એન્ટ્રી લઈ લઉં, પછી કન્ટિન્યુ કરીએ. તો ફ્રેન્ડ્સ, જે આ તમને મારી સાઈડમાં જે દેખાય છે એન્ટ્રી ગેટ છે. તો બહુ બધી ક્યુ નહોતી, તો એના માટે ફટાફટ વારો આવી ગયો છે. અને ફાઇનલી હવે આપણે બ્રિટિશ મ્યુઝિયમ ઉપર પહોંચી ગયા અને જઈએ છીએ અંદર. તો જો આ મારી પાછળ જે તમને આમનું આર્કિટેક્ચર કેવું બહુ મસ્ત ફાઇન છે. બહારથી તો બહુ મોટું લાગે છે, લાઈક એક પહાડની અંદરથી કેમ આખું મ્યુઝિયમ બનાવ્યું હોય. તો બહુ મસ્ત છે, ટુરિસ્ટ પ્લેસ છે. તો ચાલો હવે અંદર મળીએ આપણે. જો આ એન્ટ્રી ગેટ છે ફ્રેન્ડ્સ. અહીંયા વિડીયો રેકોર્ડિંગ આપણે કરી શકીએ. મેં આગળ એન્ટ્રી લીધી, ત્યાં પહોંચ્યું હતું. તો ફાઇનલી આપણે અંદરની સાઈડ આવી ગયા છે. અને સૌથી પહેલાં તો આપણા ગીરના સિંહના દર્શન થયા છે. જો આગળની સાઈડ તમે જો અહીંયા છે લાયન. સૌથી પહેલાં આપણે મેપ જોઈ લઈએ, કારણ કે હું પણ અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યો છું. તો લાઈક આપણું ઇન્ડિયન સેક્શન કઈ સાઈડ છે એ જોઈ લઈએ. તો આવી રીતનું અહીંયા મેપ છે ફ્રેન્ડ્સ. તો અહીંયા જો આવી રીતે અહીંયા એશિયાનું આપેલ છે. તો આપણે સૌથી પહેલાં અહીંયા જવાના છે, ઇન્ડિયા. તો એ રૂમ નંબર 33A ની અંદર છે. તો ચાલો આપણે જઈએ. તો સૌથી પહેલાં હવે આપણે અંદર જઈએ છીએ. આગળ બધા પબ્લિક જાય છે એ સાઈડ. મજા આવશે આ બ્લોગ, તમે લાસ્ટ સુધી જોજો. ચલો મળીએ અંદર. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણે પહોંચી ગયા છે અંદર. ચાઇના અને સાઉથ એશિયા જે ડિપાર્ટમેન્ટ છે એમની અંદર. તો સૌથી પહેલાં જો તમને અહીંયા આખી જો ક્વીન્સ જ્વેલરી છે સાઉથ એશિયા. અને જો અહીંયા તમને જોવા મળે છે ચાઇના અને સાઉથ એશિયા. તો એની અંદર જો તમને આટલી બધી વસ્તુ અંદર તમને જોવા મળશે. જો આ લોકો અહીંયા પર્ટિક્યુલર મેપ ઇન્ડિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન એ બધી વસ્તુ તમને અંદર ક્યુની અંદર જોવા મળશે. તો ચાલો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલાં ફ્રેન્ડ્સ, અહીંયા એન્ટ્રીની અંદર સાઉથ ઇન્ડિયાથી જે આપણા ભગવાન શિવ છે જે નૃત્ય કરતા હોય એવી રીતેનું સૌથી પહેલાં અહીંયા જ છે. તો જો આ બધી વસ્તુ આ લોકો લઈ આવ્યા. અને ચલો આગળ હું તમને મેઇન બધી વસ્તુઓ તમને બતાવી દઈશ, કારણ કે બધું બતાવો જશ તો એને, કારણ કે બ્લોગ છે એ લાંબો બની જશે. તો ચાલો હવે અહીંયાથી સ્ટાર્ટ કરીએ. જો આપણા વાસણો અને પથ્થરો ને એવું બધું જો અહીંયા છે. જો ફ્રેન્ડ્સ, આ છે ને જૂનવાણી સોનું છે, ઓરિજિનલ સોનાનું છે. અને તમે એને વિડીયો પોઝ કરી અને આ બધું તમે ચેક કરી શકો કે આ જો સાઉથ ઇન્ડિયાની બધું કલ્ચર છે. તો જો ક્યાં ક્યાંથી કેટલી વસ્તુ આ લોકોએ ઉપાડી છે એ બધું અહીં જો તમને દર્શાવેલું છે.
જો ફ્રેન્ડ્સ આપણી જૂનવાણી નોટ સૌથી પહેલાં જો આવી રીતે હતું, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, 1 રૂપિયાની નોટ છે આ જૂનવાણી. અને જો આ એ બધા સિમ્બોલ છે. તો આ બધી વસ્તુઓ ત્યાંથી અંગ્રેજો ચોરીને લઈ આવ્યા છે. જો તો ત્યારે આપણું ઇન્ડિયા આવી રીતે લાગતું. જો ફ્રેન્ડ્સ, કાલિકા માતાનું આખી મૂર્તિ છે જૂનવાણી. અહીંયા એમનો આખો ઇતિહાસ છે, કઈ જગ્યાએથી આ મૂર્તિ લઈ આવ્યા છે. જો આ બધી બ્રિટિશ જમાનાની અંદર જો આવી રીતે આ યુદ્ધ કરતા અને એવી રીતે જો આપણા ઋષિમુનિઓ ને આપણી જે સેનાઓ ને એમનું છે આખું દર્શન. તો ફ્રેન્ડ્સ, જ્યારે યુદ્ધ કરતી ટાઈમે જ્યારે ટીપુ સુલતાન જ્યારે શહીદ થયા ત્યારે જો એમની આ વીંટી છે એ બ્રિટિશ કોઈ સૈનિક હશે એમને નીકાળી લે છે. તો આ ટીપુ સુલતાનની વીંટી છે. અને આ જે તમને જોવા મળે છે એ છે એમની તલવાર. જ્યારે લાસ્ટ ટાઈમ જ્યારે યુદ્ધ થયું હતું ત્યારે એને જો આવી રીતે સિમ્બોલવાળી તલવાર હતી, સિંહ આકારવાળી. તો જોઈ લો તમે ટીપુ સુલતાનની તલવાર. અને આવી રીતેના જો આપણા જૂના જે ગ્રંથો હતા એ પણ આ લોકો અહીંયા લઈ આવ્યા છે, કે જેમાં રાધા કૃષ્ણનું છે. અને જો આવી રીતેના જૂનવાણી ફોટો ટાઈગર સાથે પેલા બ્રિટિશ છે કપલ એમનું. તો જો આવી રીતે અહીંયા કહે ને એમની ડિટેલ આપેલી છે, કારણ કે હું બધું જ સમજાવવા જઈશ તો બ્લોગ છે ને લાંબો થઈ જશે. તો એના માટે જોઈ લો તમે આ બધી વસ્તુ. અને ફ્રેન્ડ, જો પહેલાંના જમાનામાં પહેલી બધી કોમ્પિટિશન થતી ત્યારે આ કપ આપવામાં આવતો, વિનર કપ. તો એ સોનાનું છે. અને આ બધી ઓરિજિનલ વસ્તુઓ જ છે. જો આવી રીતેનું કોઈ એક સિટી છે આપણું ઇન્ડિયાનું. તો જો આવી રીતના કપ ને રકાબી ને જગ ને બધું જો ઓરિજિનલ જ છે. તો કોઈ વસ્તુ આ લોકોએ બાકી નથી રાખી, બધી જ આ વસ્તુ અહીં લઈ આવ્યા. આ જે તમને જોવા મળે છે એ 1800ની સાલમાં બનાવેલું છે આખું. તો તમે વિચાર કરો કે 1800ની સાલમાં આપણું એટલું ટેલેન્ટ હતું, લાઈક આવી રીતે બનાવવું એક માઇન્ડ બ્લોઈંગ વસ્તુ છે. આની અંદર છે ને તમે વિડીયો સ્ટોપ કરીને તમે ચેક કરજો, આખી રામાયણના અલગ અલગ જે આપણા બધા સીન થયેલા હોય તો એ બધું આની અંદર દર્શાવેલું છે. અને જો અહીંયા લખેલું છે 1800ની સાલમાં જે બનેલું છે, આ બનાવેલું હોય સાઉથ ઇન્ડિયાથી આ લોકો લાવ્યા છે. એટલે આ લોકોએ કશું જ બાકી નથી રાખ્યું. તમે જોતા જાઓ આ વિડીયોમાં, જો બધું જ તમને જોવા મળશે. આ જે નારાયણ ભગવાન છે એના 10 સ્વરૂપ, જેને ખ્યાલ હોય એને. તો જો તમને નજીકથી થોડું બતાવી દઉં. તો આ બધી વસ્તુ જો એના 10 અલગ અલગ સ્વરૂપો છે. અને આ પણ આપણા જૂનવાણી ગ્રંથ છે. જો જૂના જમાનાની અંદર જો આવી રીતેના કપડાં પહેરતા આપણા પૂર્વજો, તો એની અલગ અલગ જો બધી પેટર્ન જે આપણું આર્ટ છે એ બધું આમાં બતાવેલું છે. સિન્સ 1800ની અંદરનું છે આ બધું. જો અહીંયા આગળ આ ફ્રેન્ડ સિક્કિમ પંજાબથી આ લોકો લઈ આવેલા છે. જો આવી રીતેના હે ને હથિયારો પહેલાં યુઝ કરતા લડાઈ માટે. તો આ એમના અલગ અલગ હથિયારો છે. અને આ પણ એવી રીતે જ છે. જો આવી રીતેનું કુવાડીને એવું બધું યુઝ કરતા પહેલાંના જમાનામાં. અને આ જૂના જો સિક્કા જે ચાલતા પહેલાં એ બધા સિક્કાઓ જો અહીંયા ત્યાંથી લઈ આવ્યા છે આ લોકો. તો અહીંયા તમે બધું રીડ કરશો ને તો તમને વધારે ખ્યાલ પડશે કે આ એકચ્યુઅલમાં છે શું. ફ્રેન્ડ્સ, આ છે હનુમાનજીની મૂર્તિ, હમણાં બતાવું. જો આ એમનું આખું છે તો ઓલમોસ્ટ 6000 વર્ષ જૂની મૂર્તિ હનુમાનજીની જો અહીંયા રાખેલી છે. તો હનુમાનજીના દર્શન કરી લ્યો લંડનથી. હવે આપણે જોઈએ છે સુલતાન એન્ડ મુઘલ હિસ્ટ્રી.
1300થી લઈને 1850 સુધીની આખી હિસ્ટ્રી છે. આવી રીતેનું જો આપણું ઇન્ડિયા હતું, હિન્દુસ્તાન, તો એમાં જો મુગલ સામ્રાજ્ય અને એવી રીતે જો અલગ અલગ તમે ચેક કરજો. અને જો હવે આવી રીતેનું હતું બધું જૂનવાણી, તો બધી વસ્તુ જો અહીંયા લઈ આવ્યા છે આ લોકો. તમે ફ્રેન્ડ્સ વિચાર તો કરો કે 1800 અને 1300ની સાલમાં પણ આપણી આગળ આટલું ટેલેન્ટ હતું. તો આપણું કલ્ચર છે સૌથી ઓલ્ડેસ્ટ કલ્ચર ઇન ધ વર્લ્ડ. આપણે જેટલું ટૂંકમાં શું કહેવાય કે ઓલ્ડ કલ્ચર કે કોઈ બીજી કન્ટ્રીમાં છે નહીં. જો આ બી છે ને સાઉથ ઇન્ડિયાનું છે. આવી રીતેનું કાપડ પેલી ભાત પાડીને જો આવી રીતેનું પહેરતા. અને આ શું છે ને એ જો આમની અંદર હું ચેક કરું. આ ફ્રેન્ડ્સ જેમ ગિટાર હોય છે ને એવી રીતેનું આ એક સંગીતનું એક સાધન છે. તો જો તમને ઝૂમ કરીને બતાવું કે બહુ મસ્ત રીતે બનાવેલું છે. તો આવું બધું ટેલેન્ટ આપણી આગળ પહેલેથી જ છે. આ લોકોનું કોઈ કલ્ચર છે જ નહીં. આ લોકો બધી જ કન્ટ્રીની અંદર રાજ કર્યું છે અને બધી જગ્યાએ અલગ અલગ જો આવી બધી વસ્તુઓ ભેગી કરી છે. મ્યુઝિયમ એવડું મોટું છે ને ફ્રેન્ડ્સ કે તમે વાત પૂછોમાં, કારણ કે 2-3 દિવસ તમે ફરો ને તો જ તમને બધું પ્રોપર ખ્યાલ પડે. હવે આપણી આગળ અત્યારે 1 કલાક જ છે, હવે તો અડધો કલાક જ રહ્યો છે. અડધા કલાકમાં આપણે જેટલું ઇન્ડિયન કલ્ચરનું જે છે એ બધું ફરી લઈએ. અને જે મેન છે હું તમને બતાવી દઉં. જો આ જે આપણે ફ્રેન્ડ્સ ગોવામાં જે પોર્ટુગીઝ આવ્યા હતા ત્યાર વખતના જો આ બધા લાઈક પાણીના જગ જેવું છે, આવી રીતે પહેલાં યુઝ કરતા. અને આ જો પાછા જે આપણે જો ગાય ને અલગ અલગ આપણે જે ચૂલા ને એવી રીતેના જો બધા રાણી પહેલાં જે સિક્કાને યુઝ કરતા એવી રીતેના જૂનવાણી સિક્કાઓ છે. અને જો આ પેલું હુક્કા પીવાનું ને એવું બધું છે. આપણે જઈએ છીએ કાશ્મીર એન્ડ નોર્થ વેસ્ટ એ સાઈડ. આ બધું જો આપણે ઘણી જગ્યાએ આપણે જઈએ ને તો અડધો ભાગ આપણને જોવા મળે, તો અડધો ભાગ આ લોકો અહીંયા રાખ્યો છે. એટલે સમજી લેવાનું અડધી વસ્તુ ન હોય એ બધી ઇંગ્લેન્ડમાં હોય. કારણ કે આ બધી જ જગ્યાએથી જેટલું એનાથી થયું છે એટલું અહીંયા પહોંચાડી જ દીધું છે. જો છે ને જો આ બધી અડધી જે તમને મૂર્તિ જોવા મળે છે અહીંયા છે, તો એ તમે કોઈ પણ જગ્યાએ જોશો તેનો હાફ ભાગ અહીંયા છે ઇંગ્લેન્ડમાં. જો આવી રીતેની પહેલાં લાદી યુઝ કરતા. હજી ગામડાઓની અંદર તો આવી રીતેની પેટર્નવાળી જોવા મળે છે કે જે બહુ જૂનવાણી મકાનો હોય છે એની અંદર. તો આ લોકોએ આપણા કલ્ચરની બધી મેન ગોતીને વસ્તુ અહીં પહોંચાડી દીધી છે મ્યુઝિયમમાં. જો આ છે ને લાકડામાંથી બધી વસ્તુઓ બનાવેલી છે. તો જો એ બધી વસ્તુ અહીં રાખી છે. તો અહીંયા એની આખી સ્ટોરી છે. તમને નંબર વાઇઝ આખી બધી વસ્તુ તમને જોવા મળી જશે. તમે વિડીયો સ્ટોપ કરીને એકવાર ચેક કરજો. જો ફ્રેન્ડ્સ આ જૂનવાણી સોનું છે, સોનાનું આખું બનાવેલું છે. આ બધા જ ફ્રેન્ડ્સ આપણા ભગવાનો છે. તમે જોઈ લો જૂનવાણી બધી પેટર્નની બધી મૂર્તિઓ અહીંયા જો આ અહીંયા તમે પાછળ રીડ બી કરી શકો છો. આપણા બધા જ દેવી દેવતાઓ જૂનવાણી બધી આપણી પ્રતિષ્ઠા લાઈક બધી મૂર્તિઓ હતી એ બધી જ આ લોકો અહીંયા લઈ આવ્યા છે. જો આવી રીતેનું પહેલાં લખતા પથ્થરની અંદર તો એ છે. અને આ બી તમે ચેક કરી લેજો એકવાર વિડીયો સ્ટોપ કરીને. ફ્રેન્ડ્સ જો આ પણ આપણા દેવી દેવતાઓની મૂર્તિઓ છે. અને ફ્રેન્ડ્સ જો આ જે છે ને એ એક આપણું એક કલ્ચર હતું. એની અંદર લાઈક રાજા રાણીને છે ને આવી રીતેના મુંગટ પહેરાવવામાં આવતા. જો ભગવાનની પ્રતિમા હોય ને એવી રીતેનો આખો મુંગટ છે. અને આ જે હાર છે ને એ ગળામાં પહેરવાનો એવી રીતે. તો તમે અહીં એકવાર તમે રીડ કરી શકો છો. નેપાળ ને ભૂતાન ને એની અંદર છે ને આવી બધી સંસ્કૃતિઓ હતી. આ બધું જો નેપાળનું છે. સિન્સ 400 ને 450ની અંદરનું છે બધું.
આ ભગવાનની મૂર્તિઓ બધી જ અહીંયા પોગાડી દીધી છે એ લોકોએ.